નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત સર આપ સૌનું યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે દાખલા જોવાના છે, બરાબર, તો જે છે સ્વાધ્યાયનો 12.3, બરાબર છે. ચાલો રકમ ધ્યાન આપીએ અને એના પર કોન્સન્ટ્રેશન કરીએ, બરાબર છે. ચાલો, શું કીધું છે રકમમાં? એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા, બરાબર, તફાવત ધરાવતા બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. બરાબર, કેટલા સ્તરોને જુદા પાડે છે? બે સ્તરોને. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્નતર સ્તર પર સંક્રાંતિ કરે છે તો ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણને શું શોધવા કીધું છે? આવૃત્તિ શોધવા કીધી છે. ઓકે, ચાલો, કયા કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ કરે છે? તો કે ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે છે. તો ત્યારે આપણે કઈ સ્વીકૃતિનો ઉપયોગ કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી સ્વીકૃતિનો. બરાબર છે. ચલો પાછો ફરીથી બોલું છું. ત્રીજી સ્વીકૃતિ ધ્યાનમાં રાખજો ખાસ, કે ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો ત્યારે જ આવું બને છે કે જેમાંથી શું ઉત્પન્ન થાય છે? ફોટોન. બરાબર છે. ચાલો, તો આ ફોટોન જે છે તેના ઉર્જાના પ્રારંભિક અને અંતિમ અવસ્થાની ઉર્જાના તફાવત જેટલી હોય છે. બરાબર, એટલે h શું આવશે? EI - EF. બરાબર છે. ચાલો, હવે આપણે જે રકમ જે છે એની અંદરથી સૌપ્રથમ આપણે શું કરીએ? પહેલા ડેટા કાઢી લઈએ. બરાબર છે. ચાલો, કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલા છે? ધ્યાન આપજો. ડેલ્ટા E બરાબર કેટલા આપેલા છે? તો કે ડેલ્ટા E બરાબર 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ચાલો, ઇલેક્ટ્રોન વોલ્ટ ને વોલ્ટમાં ફેરવવાનું એટલે કેટલા વડે ગુણવાનું? 1.6 × 10⁻⁹ એટલે કેટલા થશે? 2.3 × 1.6 × 10⁻⁹. બરાબર. ચાલો, આ બંનેનો ગુણાકાર કેટલો આવશે? બોલો, કેટલા આવશે? 3.68 into into 10⁻⁻⁹ joule. જૂલ. બરાબર, એકમ ખાસ યાદ રાખજો. ઉર્જાનો એકમ શું આવશે? જૂલ. બરાબર. ચાલો, તો આ આપણી પાસે શું ડેટા આવી ગયા ને બીજું શું શોધવા કીધેલું છે? આવૃત્તિ. બરાબર, આવૃત્તિનું સૂત્ર બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે. ચાલો, હવે જે સંક્રાંતિ કઈ આપેલી છે? તો કે ઉચ્ચ સ્તરથી નિમ્નતમ સંક્રાંતિમાં શું કરે છે? ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ શોધવાની છે. બરાબર, તો સૂત્ર છે આપણી પાસે EI - EF શું આવશે? તો કે h ન્યુ. બરાબર. ચલો, ન્યુ એટલે શું છે? આવૃત્તિ. ચલો, EI - EF એટલે કેટલા થવાના? ડેલ્ટા E થશે, ફેરફાર. બરાબર, અંતિમ માઈનસ પ્રારંભિક એટલે શું થાય છે? ફેરફાર. તો ડેલ્ટા E બરાબર કેટલા આવશે? h ન્યુ. ચાલો, આપણા ફિઝિક્સમાં જે શોધવાનું હોય તેને આપણે શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ. એટલે ન્યુ બરાબર શું લખાશે? તો કે ન્યુ બરાબર ડેલ્ટા E ભાગ્યા h. ઓકે, ચલો, ડેલ્ટા E આપણે શોધી કાઢ્યું છે. કેટલા છે? તો કે 3.68 × 10⁻⁻⁹. બરાબર, ભાગ્યા h એટલે કેટલા? તો કે 6.625 × 10⁻34. વિદ્યાર્થી મિત્રો, h બરાબર પ્લાન્ક અચળાંક છે. બરાબર, તો એની કિંમત તમારે ફિક્સ યાદ રાખવાની. ચાલો, આ બંનેનો ગુણાકાર કરીને બોલો આવૃત્તિ કેટલી મળશે? 0.555 into 10⁻15. બરાબર, -34 અને -19 એટલે કેટલા આવશે? 15. અને આવૃત્તિનો એકમ શું આવશે? હર્ટ્ઝ. શું આવશે? હર્ટ્ઝ. બરાબર, જે આપણને આન્સર મળ્યો છે એ આપણે એને છે ને મૂકી દઈએ, બોક્સમાં મૂકી દઈએ. ચાલો, ખબર પડી ગઈ આમાં? ચાલો, હવે આની અંદર એક પોઈન્ટ આપણે ખસેડવાના કદાચ રહી ગયા હશે. બરાબર,
તો આવૃત્તિ ન્યુ બરાબર કેટલા લખાશે તો કે 1 પોઈન્ટ ખસેડીએ એટલે કેટલા થવાના બરાબર કેટલા થશે તો કે 5.56 into 10 raised to 14 હર્ટ્ઝ. ઓકે ચાલો હવે ત્યાર પછીનો જે નેક્સ્ટ દાખલો છે બરાબર બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના પ્રમાણે રજૂ કરતા ક્વોન્ટમ શોધો. બરાબર છે ચાલો હવે આમાં શું શોધવાનું છે આપણને દળ આપી દીધું છે ઓલરેડી પૃથ્વીનું દળ બરાબર તો આમાં જે છે આપણે જે કક્ષામાં ભ્રમણ કરે છે બરાબર કક્ષામાં ભ્રમણ કરે છે તો એના માટે આપણે કઈ સ્વીકૃતિ જોઈ ગયેલા છે બરાબર બોહરની બીજી સ્વીકૃતિ કઈ આવશે બોહરની બીજી સ્વીકૃતિ બરાબર તો બોહરની બીજી સ્વીકૃતિ અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન કેટલો હોય છે h/2π બરાબર h/ કેટલા હોય છે 2π ના પૂર્ણ ગુણાંકમાં જેટલો હોય છે બરાબર તો જ્યાં h બરાબર શું છે તો કે h બરાબર આપણી પાસે છે પ્લાન્ક અચળાંક. ખ્યાલ આવી ગયો ચાલો આટલો સમય પડી ગઈ બરાબર ચાલો હવે આગળ જો ઇલેક્ટ્રોન કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયેલ હોય કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ તો કોણીય વેગમાનનું સૂત્ર છે તો કોણીય વેગમાનને આપણે દર્શાવીએ L = mvr બરાબર આપણી પાસે જો m દળનો પદાર્થ હોય v જેટલા વેગથી ગતિ કરાવીએ બરાબર r જેટલી ત્રિજ્યા હોય તો જે કોણીય વેગમાન હોય તો તેને શેના વડે દર્શાવીએ L વડે બરાબર તો L = શું થશે mvr તો ક્વોન્ટમ અંક n ના ગુણાકાર બરાબર હોય છે તો શું આવશે nh શું લખાશે 2π. ખબર પડી ગઈ આ કોન્સેપ્ટ. ચાલો હવે આપણે દાખલામાં ધ્યાન આપીએ કે બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ જે 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી બરાબર 1.5 × 10⁻11 ની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ શોધવાનો છે બરાબર ચાલો વેગ કેટલો આપેલો છે બોલો તો વેગ આપેલો છે આપણને કેટલો પહેલા તો ડેટા કાઢી લઈએ તો વેગ બરાબર આપેલો છે કેટલો 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ બરાબર ચાલો પછી ત્યારબાદ આપેલું છે ત્રિજ્યા કેટલી આપેલી છે r બરાબર તો કે સ્મોલ r બરાબર 1.5 × 10⁻11 મીટર. ઓકે ચાલો પછી શું આપેલું છે બીજું માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું આપેલું છે 6.0 × 10⁻24 દળ શેમાં આવશે દળને આપણે કિલોગ્રામમાં લખીશું બરાબર ચાલો ત્યારબાદ આપણે શું શોધવાનું છે ક્વોન્ટમાંક શોધવાનો છે બરાબર જો આકૃતિમાં ની સમજ પડી એટલે પાછા ધ્યાન આપજો આ બાજુ કે બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી 1.5 × 10⁻11 ની ત્રિજ્યા ધરાવતી કક્ષાઓમાં પૃથ્વીને ભ્રમણને રજૂ કરવા માટે ક્વોન્ટમ શોધવા કીધો છે તો વેગ પણ આપેલો જ છે બરાબર એટલે કે વેલોસિટી આપેલી છે રેડિયસ આપેલી છે બરાબર માસ ઓફ ઇલેક્ટ્રોન પૃથ્વીનો દળ આપેલો છે અને ક્વોન્ટમ અંક શોધવા કીધો છે જે બોહરની સ્વીકૃતિ આપણે બીજી જોઈ ગયા છે તેનો કોન્સેપ્ટ છે કેવો પ્લાન્ક અચળાંક h/2π ના કેવા હોય છે પૂર્ણ ગુણાંકમાં હોય છે બરાબર પૂર્ણ ગુણાંકમાં હોય છે તો L બરાબર શું લખાય mvr બરાબર એટલે nh શું આવશે સૂત્ર જે h/2π છે એનું કેટલું થવાનું ક્વોન્ટમ અંક કીધો છે એટલે nh/2π. ચલો આટલું સમજ પડી ગઈ તો આપણે લખીએ કે બોહરની બીજી સ્વીકૃતિ અનુસાર શું લખાશે સૂત્ર બોહરની બીજી સ્વીકૃતિ અનુસાર બરાબર mvr
vr ઇઝ ઇક્વલ ટુ શું થશે nh upon 2 પાઈ બરાબર. હવે તો આપણને રકમ આપેલી જ છે કેટલી n બરાબર કેટલા લેવાના આપણે બરાબર. તો n બરાબર તો આપણે તો શોધવાનું છે તો જે શોધવાનું હોય તેને આપણે શું કરીએ સૂત્ર કરતા બનાવીએ એટલે n ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો કે n ઇઝ ઇક્વલ ટુ m n ઇઝ ઇક્વલ ટુ શું લખાશે mvr બરાબર છે કે ચાલો ઇનટુ 2 પાઈ ડિવાઇડેડ બાય કેટલા થશે h ખ્યાલ આવી ગયો. ચાલો હવે આની અંદર આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. જે વેલ્યુ આપેલી છે ડોટ કેટલું આપેલું છે કેટલું mvr nh upon 2 પાઈ બરાબર. me આપેલું છે 6.0 * 10^24 બરાબર. m કેટલું આપેલું છે 6.0 * 10^24 ઓકે. ચાલો વેગ કેટલો આપેલો છે તો કે 3 * 10^4 બરાબર. ચાલો હવે આ જે છે તમને નહીં દેખાશે એટલે થોડુંક સાઈડમાં આપણે ગણતરી કરીએ બરાબર. ચાલો આ બોહરની બીજી સ્વીકૃતિ શું હતી mvr = nh upon 2 પાઈ બરાબર. ચાલો તો અહીંયા આપણે જે કોણ શોધવાનો છે n શોધવાનો છે એટલે n ને આપણે શું કરીએ સૂત્ર કરતા બનાવીએ એટલે mvr બરાબર mvr divided by into 2 pi by h ઓકે. ચલો m કેટલો આપેલો છે 6.0 into 10^24 વેગ કેટલો આપેલો છે તો કે 3 into 10^4 r કેટલો આપેલો છે તો કે 1.5 into 10^11 into 2 પાઈ ની કિંમત કેટલી લેવાની 3.14 ઓકે. ચલો ડિવાઇડેડ બાય h તો h એટલે કેટલો પ્લાન્ક અચળાંક તો કે 6.625 into 10^-34 બરાબર. ચાલો આ વિડિયોમાં દેખાતું છે કે નહીં દેખાય તો આપણે થોડુંક સાઈડમાં લખી દઈએ બરાબર. ચાલો આ ઉપરનો ગુણાકાર કેટલો આવે છે બોલો 25.59 into 10^73 ઓકે. ચાલો ત્યારબાદ જે ડિવાઇડેડ બાય આપણે કેટલા કરવાના છે 2. ડિવાઇડેડ બાય કેટલા થશે તો કે 6.625 into 10^-34 બરાબર. તો આન્સર કેટલો આવશે બોલો 2.56 into 10 આવશે 74 કેમ તો કે એક પોઈન્ટ આપણે ખસેડી કાઢ્યો છે બરાબર. જે આપણો ફાઇનલ આન્સર જે છે બરાબર જે આપણે શું શોધવાનો હતો ક્વોન્ટમમાં બરાબર. તો આ આન્સર જે છે એને શેમાં મૂકવાનો બોક્સ બરાબર છે. તો આ જે છે આપણે ફાઇનલ આન્સર મળી ગયો છે. વિદ્યાર્થી મિત્રો આ બાજુ ખાસ ધ્યાન આપજો બરાબર. સૌપ્રથમ આપણે દાખલામાં શું જોઈ ગયા બરાબર કે બોહરની ત્રીજી સ્વીકૃતિ શું છે EI - EF = hν બરાબર છે. તો EI - EF બરાબર તો શું થવાનું ડેલ્ટા E. તો ડેલ્ટા E = થશે hν. ન્યુ આપણે એટલે કે આવૃત્તિ શોધવાની છે તો આવૃત્તિ ન્યુ = શું થશે ડેલ્ટા E / h બરાબર. પછી તો આપણે આવૃત્તિ જે છે એ હર્ટ્ઝમાં મેળવી કાઢીશું. ચલો ત્યાર પછી નેક્સ્ટ જે દાખલો છે એમાં આપણે કઈ બોહરની સ્વીકૃતિનો ઉપયોગ કર્યો તો કે બોહરની બીજી સ્વીકૃતિ. તો બોહરની બીજી સ્વીકૃતિમાં મેઇન જે પોઈન્ટ હતો કેવો પ્લાન્ક અચળાંક h/2π ના કેવા હોય છે પૂર્ણ ગુણાંકમાં હોય છે બરાબર. તો એનું કોણીય જે ક્વોન્ટમીકરણ છે તો કોણીય ક્વોન્ટમીકરણ આપણે ખબર 11મા ધોરણમાં રેખીય વેગ અને કોણીય વેગના સંબંધ જોઈ ગયેલા. તો રેખીય વેગને આપણે v વડે દર્શાવીએ બરાબર. જ્યારે કોણીય વેગ હોય તો તેને આપણે ઓમેગા વડે દર્શાવીએ બરાબર. પણ આમાં જે આપણે લોંગિટ્યુડિનલ લેટર છે એટલે શું આવશે L = mvr બરાબર. અને n ક્વોન્ટમ માટે જે લખવું હોય તો nh/2π બરાબર. ત્યાર પછી શું આપેલું છે ડેટા. ડેટા તો એકદમ ઈઝી જ છે આપણે રકમ વાંચીશું એટલે તરત જ આપણે આની અંદરથી ડેટા નીકળી જશે બરાબર. તો ડેટા આપેલા છે v આપેલા છે વેલોસિટી આપેલી છે
રેડિયસ બી આપી દીધેલ છે, માસ ઓફ ઇલેક્ટ્રોન પણ આપી દીધેલું છે, બરાબર. ક્વોન્ટમ આંક તો આપણે શોધવાનો છે, બરાબર. તો બોહરની બીજી સ્વીકૃતિ શું આવશે? mvr is equal to nh/2 પાઈ, બરાબર. ક્વોન્ટમ આંક શોધવાનો છે, જે શોધવાનું તેને આપણે શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ. એટલે n is equal to થશે mvr into આ જે છે ઉપર જશે 2 પાઈ ડિવાઇડેડ બાય શું થવાનું? h. ને h ને આપણે શું કહે? પ્લાન્ક અચળાંક, બરાબર. અને પછી જે એની અંદર આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું તો તેના પછી આપણને શું મળશે? ક્વોન્ટમ અંક, બરાબર. આ વિડિયોને બરાબર ધ્યાનથી જુઓ, બરાબર. ના સમજ પડે તો કોલ અથવા મેસેજ કરી શકો. થેન્ક યુ સો મચ.